વળી પાછા ભગવત પ્રસાદજી મહારાજ એવા કરુણા નિધાન હતા કે એકવાર એવો સમય આવ્યો, દુષ્કાળ પડ્યો. જૂના જમાનાની આ રીતિ હતી, 2 વર્ષ સારા જાય તો 5 વર્ષ નબળા જાય, એક સારું જાય ત્યાં વળી બીજા 2 વર્ષ કોરા. ઉપરા ઉપર 2 દુષ્કાળ પડ્યા. સાધુ સત્સંગી બહુ દુખી થયા અને ભક્તોના સંઘના સંઘ વડતાલ આવે. હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, હે દયાળુ, હવે કાંઈક કરો. અને આ દુષ્કાળને લઈને સાધુ સત્સંગી આટલા બધા દુખી થતા હતા. અને આ દ્રશ્ય ભગવત પ્રસાદજી મહારાજે જોયું. પોતે છે જ ત્રિકાળ ના જાણે, જાણું કઈક ને પીડાશે પ્રાણ. રુદ્રદેવ ને રીજાવા કાજ, એકવાર જમે મહારાજ. મારા શ્રીએ પણ 3 વખતનું ભોજન છોડીને 1 ટાણા ચાલુ કરી દીધા કે અમારા હરિભક્તો દુખી છે તો અમે 3 ટાણા કેવી રીતે જમી શકીએ. કેવી કરુણા જુઓ. મહાત્મા ગાંધીએ વિચાર કરેલો કે મારા ભારતવાસીઓના શરીર પર શરીર ઢંકાય એટલા કપડા નથી તો હું કેમ કોટ પહેરો ને એણે જેમ ટૂંકી પોતડી પહેરી લીધેલી. એમાં સંપ્રદાયના સંવાહક એવા ભગવત પ્રસાદજી મહારાજે દુષ્કાળથી બીજા પીડાતા હતા અને એણે 2 ટાઈમનું ભોજન છોડી દીધું. કઈ વાતની એને ખોટ હતી. ગોમતીએ જાય ત્યાં જપનું અનુષ્ઠાન કરે. ભર વરસાદના દિન જાય પણ વૃષ્ટિ લગારે ન થાય. અતિ અન્ન મોંઘું થવા લાગ્યું, દુષ્કાળ તણું દુઃખ જાગ્યું, ધન દેતા મળે નહીં, અન્ન પીડા પામવા લાગ્યા જન. દિન શ્રાવણના 5 ગયા, નિરાશી ત્યારે નર સૌ થયા. અન્ન મોંઘું થયું અતિ, અન્ન લૂંટે વાટમાં લૂંટારા જન. અને એવી પીડા બધી થાય. અને પછી શ્રાવણી પીડા આવી, પૂનમ આવી. અને એ શ્રાવણની એ પૂનમે વળી હજારો ભક્તો સંઘ સાથે દર્શને આવ્યા. બધાએ ભગવત પ્રસાદજી મહારાજને વાત કરી. એવું સાંભળીને દુઃખ જાજુ, દિલ તે દયાળુનું દાજુ. અને પછી તો ભગવત પ્રસાદજી મહારાજથી રહેવાનું નહીં. પોતાના દુઃખથી તો વાલા ભક્તજનો બધાય દુઃખી થાય. પોતે એવા કર્મ કર્યા હોય ને પછી દુઃખ આપે એને વળી ભોગવવા વિના તો ક્યાં છૂટક્યો છે, એટલે એ સ્વીકારી શકાય. પણ બીજાના દુઃખે દુઃખી થવું ને આ તો સંતત્વ છે. ભગવત પ્રસાદજી મહારાજ એટલા બધા દુઃખી થઈ ગયા અને કેવી મહારાજને પ્રાર્થના કરી. વાલા ભક્તજનો સાંભળશો ને આંખમાં આંસુડા આવી જશે. લખ્યું ભાગ્યમાં જો દુઃખ હોય, હે મહારાજ, આ તમારા સત્સંગીના ભાગમાં ભલે આ દુઃખ લખ્યું હોય તોય તમને આજે તમારા પુત્રના નાતે પ્રાર્થના કરું છું. લખ્યું ભાગ્યમાં દુઃખ જો હોય, સત્સંગી સુખી રહો તોય, એને પીડા નહીં ઉપજાવો, કષ્ટ મારા તે અંગ માં આવો. કે આ સત્સંગીના ભાગમાં કે જેના પ્રારબ્ધને લઈને આ બધું દુઃખ પડતું હોય તો હે મહારાજ એ બધું દુઃખ મને આપો, પણ એ બધાને સુખી કરો ને વરસાદ વરસાવો.
એવું વરદાન જે માગી લીધો, એવું વરદાન જે માગી લીધો, પ્રભુએ તે ખરે ખરું દીધું, પ્રભુએ ખરે ખરું દીધું, બીજે દિવસ થઈ વારી વૃષ્ટિ, થયું આચાર્યનો અંગ કષ્ટી, જેવું વરદાન માંગ્યું કે બધું દુઃખ અમને આવો પણ આ બધા સુખી થાવ, અને બીજે જ દિવસે શ્રાવણી પૂનમના બીજા દિવસે કહેતા ભાદરવા સુદ પડવાને દિવસે સારામાં સારો વરસાદ થયો. સાધુ સત્સંગી બધા રાજી રાજી થઈ ગયા. એ કેવા આપણને આચાર્ય મળ્યા. પણ વાલા ભક્તજનો, એણે બધાનું કષ્ટ માગી લીધું. થયું આચાર્યનું અંગ કષ્ટી. આચાર્ય મહારાજને ભયંકર તાવ આવ્યો. બધાનું કષ્ટ પોતે લઈ લીધું. કોઈને વરદાન દઈએ કે શાપ, રાજી થઈએ કે કુરાજી, અંતે આપણું તપ, આપણું ભજન કે આપણું બેલેન્સ છે એમાંથી જ બધું થતું હોય છે. બહુ કોઈને રાજી થઈને આશીર્વાદ આપી દઈએ તો એનું સારું થાય, પણ ક્યારે આપણું બેલેન્સ વપરાય. અને કોઈકને શાપ આપી દઈએ તો એમાંય આપણું તપનું બળ હોય તો એનો શાપ સાચો થાય, બાકી થોડો થાય. માટે ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે બહુ રાજીએ ન થઈ જવું ને બહુ કુરાજીએ ન થવું, એ મહારાજની મરજી એમ માનીને સ્વીકાર કરવો. સત્સંગીની આટલી પીડા જોઈ અને ભગવત પ્રસાદજી મહારાજે જુઓ, હે મહારાજ, મારા પ્રારબ્ધમાંથી જે સુખ લેવો એ લઈ લ્યો, કષ્ટ મને આપો. અને ભગવત પ્રસાદજી મહારાજ બીમાર પડ્યા. વિહારી લાલે તે સમે સજી સ્નેહ સહિત સેવાય, એવી સદા સગા પુત્રથી પણ સ્નેહ સહિત ન સજાય. સૌ સત્સંગી મળી કયું સારો વૈદ તેડાવી એક, ત્યારે આચાર્ય ઉચર્યા તમે સાંભળો જન પ્રત્યેક. બધા સત્સંગી સાધુ ભેગા થયા, વરસાદ થયો, બીજું બધું તો બરાબર, પણ આપણા મહારાજ શ્રી બીમાર પડી ગયા. બધા ભજનમાં બેસી ગયા. સારો વૈદ્ય બોલાવીએ, પણ ભગવત પ્રસાદજી મહારાજ કહે, મારો વૈદ્ય તો મારા મહારાજ છે, તમે ચિંતા ન કરો, જે મારા મહારાજે ધાર્યું હશે ને એ થશે. આ વ્યાધિને બીજા કોઈ નહીં મટાડી શકે. હકીમોને કહી દો કે માથું ન મારે, કારણ કે દર્દ સાથે સીધો પરિચય છે મારે. બીમાર તો હતા. હવે કથાઓ આ આખ્યાન જ એવડું છે કે આની કથા અડધો કલાક ચાલે, પણ એ વખતે કેવી આત્મનિષ્ઠાની ને હિંમતની વાતો કરી છે. ત્યારે સૌ સાધુ અને સત્સંગીને એમ થાય કે દેહમાં આટલી પીડા છે, પોતાને તોય ગણકારતા નથી ને બધાને હિંમતની નિશ્ચયની વાતો કરે છે. આવા ભગવત પ્રસાદજી મહારાજના ચરણોમાં વંદન કરીએ. હવે રઘુવીરજી મહારાજ તો મહારાજનું વિશેષ ભજન કરે છે. સત્સંગનો રસ અને એને પાછો સમય મળ્યો.
ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ જતા હતા. રસ્તામાં આણંદ સુધી સાથે ગયા. એક ગુણાતીત સત્પુરુષ પાસે આંબા હેઠે બેસી અદ્ભુત જ્ઞાન ગોષ્ઠી કરે. ત્યાંથી સ્વામી આગળ જતા હતા એટલે રઘુવીરજી મહારાજે કહ્યું કે સ્વામી તમે આમ ચાલતા જાવ એ બરાબર નહીં, આ મારો શિગ્રામ છે, સ્વામી આમાં બેસો. સ્વામી કે ના બાપજી આ તમને શોભે. ના સ્વામી હવે તમારી ઉંમર થઈ. બાપજી મારી ભાવના છે તમે આ શિગ્રામમાં બેસો. એટલે બહુ આગ્રહ કર્યો. એટલે રઘુવીરજી મહારાજના શિગ્રામમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા. અહીંયા બહાર દર્શન થાય છે ને આ શિગ્રામ. હવે મહારાજ શ્રી દેશ દેશાંતરમાં ફરતા હોય, હજારો ભક્તો દર્શને આવતા હોય એટલે ભેટ સોગાદો લાવતા હોય એટલે સરસ મજાના પેંડા લાવેલા. એટલે ગુણાતીતાનંદ સ્વામી શિગ્રામમાં બેઠા. એટલે રઘુવીરજી મહારાજે વિદાય દેતા પહેલા ગુણાતીતાનંદ સ્વામીને આમ પેંડાનો ડબ્બો ખોલીને કીધું સ્વામી આ પેંડો સ્વીકારો. આમ રઘુવીરજી મહારાજે આમ આગળ ધર્યો. ગુણાતીતાનંદ સ્વામી કે ના બાપજી રહેવા દો. ના સ્વામી મારો ભાવ છે, તમે જુનાગઢ જાઓ છો પછી ક્યારે પાછા આવશો અને મહારાજના મળેલા સંત મને તમારા પ્રત્યે ભગવત બુદ્ધિ છે, મારી ભાવના છે. સ્વામી કે રાખો. છેલ્લે આગ્રહ કર્યો સ્વામી એક પેંડો લ્યો, એક પેંડો તો તમારે જમવો જ પડે. હવે એટલા ભાવથી રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને આગ્રહ કરે. ધર્મ સંકટ એટલે સ્વામી આમ પેંડાની સામો જોઈ રહ્યા, ઊંડા ઉતરી ગયા. જેમ એકાદશીના દિવસે વલ્લભાચાર્યજીને જગન્નાથપુરીમાં એ ભાતનો પ્રસાદ આપ્યો, એક બાજુ એ પ્રસાદનો મહિમા છે તો સામે પોતે વલ્લભ સંપ્રદાયના આચાર્ય છે, એક બાજુ એને નિયમો પણ સાચવવાના છે. એટલે એ તો ઊંડા ઉતરી ગયા ને પ્રસાદની સ્તુતિ કરવા લાગ્યા. એમ આજે ગુણાતીતાનંદ સ્વામી એક બાજુ ના પાડી શકે એમ નથી અને એક બાજુ આમ પેંડો જમવાની અંતરમાં જરાય ઈચ્છા નથી, રેવાણું નહીં. એટલે સ્વામી આમ આંખો બંધ કરી ગયા. એટલે બે આંસુડાના ટીપા પડ્યા. સ્વામી કે બાપજી રેવા દો, આ પેંડો ગળે નહીં ઉતરે. રઘુવીરજી મહારાજ વિચારમાં પડી ગયા કે એક પેંડો આગળ ધર્યો અને સ્વામીને આંસુડા પડી ગયા, કેમ સ્વામી? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે રઘુવીરજી મને આ પેંડામાં એકલ શૃંગી દેખાય છે. વિભાંડકના પુત્ર એકલ શૃંગી જન્મથી સ્ત્રીને જોઈ નહોતી અને જ્યારે એવી અપ્સરા જેવી કન્યાઓ એને મોહ પમાડવા આવી ત્યારે સરસ મજાના સ્વાદુ ભોજન લઈને આવેલી અને એ મિષ્ટ પદાર્થના સ્વાદે જે એકલ શૃંગી એની બ્રહ્મ સ્થિતિમાંથી પડેલા. હે રઘુવીર, જેમ એ મિષ્ટ ભોજનમાં એકલ શૃંગીનું તપોધન લૂંટાઈ ગયું એમ મને આ પેંડામાં મારું જીવન ધન લૂંટાતું દેખાય છે. એક પેંડામાં. અરે સ્વામી એક પેંડામાં શું થાય ને ત્યારે પછી ગુણાતીતાનંદ સ્વામીએ ત્રાડ નાખી કે રઘુવીરજી રાખો, આ નહીં ખવાય પણ સ્વામી એક પેંડો. અને ત્યારે બોલ્યા કે તું પેંડો હું મોઢામાં મૂકીશ ને તો એ ગળા હેઠો નહીં ઉતરે, કારણ કે રઘુવીર આ 500 સાધુ એ મને ગળે જ આવેલો છે. ગુણાતીત આ ખાઈશ નહીં, આ આપણી રીતિ નથી. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીએ ગળું ચીકણું ન ખાવાનો નિયમ લીધેલો અને એટલે એની જીભ એવી થઈ ગઈ હતી કે એની જીભ ઉપર સાકર મૂકે તો એ ઓગળે નહીં. કેવા સંત ભલા ભક્તજનો અખંડ મહારાજમાં રહેનારા. કોઈ પૂછે કે સ્વામી આટલી બધી પ્રવૃત્તિ વચ્ચે તમે ભગવાન કેમ સંભાળો છો?
અને ત્યારે આમ બોલે કે તું તારા દેહને ભૂલે છે કે હું ભગવાનને ભૂલું? ઠરાવ તો એવા કે એક ક્ષણ જો ભગવાન ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય. એક બાજુ આ સ્થિતિની વાત સાંભળવી તો બહુ ગમે, પણ આમ જુઓ એનો સંયમ કેવો છે. અને આ કક્ષાનો સંયમ હોય ને ત્યારે જ વાલા ભક્તજનો પરમાત્મા હૃદયમાં રહેતા હોય છે. જ્યાં સુધી બીજા સબરસના સ્વાદ આવે છે ત્યાં સુધી હરિરસ બહુ મોંઘો છે. ઈશ્વરદાન ગઢવી આ હરિરસ ગ્રંથ લખ્યો, પરોક્ષના હતા, ભગવાન નામ મહિમા આદિકનો અદ્ભુત ગ્રંથ 6 મહિના લખ્યો. અને જ્યારે આમ દ્વારકાધીશને અર્પણ કરવા ગયા, એક પગથિયું એ ચડે, સામેથી એક પગથિયું દ્વારકાધીશ ઉતરે અને હાથો હાથ ગ્રંથ સ્વીકાર્યો. એવા આ ભક્ત હતા. પણ સવારે ગ્રંથ પૂરો થયો, બપોરે જમવા બેઠા, દીકરીની પીરસવા આવી એટલે શાક મોડું લાગ્યું. એટલે ઈશ્વરદાન બોલ્યા કે બેટા જરાક સબરસ આપને. સબરસ એટલે હોય ખારું પણ નામ, બેટા સબરસ આપને. અને ત્યારે એ નાની દીકરી બોલી કે શું પિતાજી હરિરસ પૂરો થઈ ગયો? હવે કોઈને કીધું નથી. બેટા તને કેમ ખબર પડી? આજે જ સવારે ગ્રંથ પૂરો થયો ત્યારે એ દીકરી બોલી કે હરિરસ પૂરો થાય ને ત્યારે જ સબરસની માંગ થાય. હરિના સ્વાદે રહેનારા અને એનો આનંદ માણનારા ગુણાતીતાનંદ સ્વામી કે એને તો આ મિષ્ટાનની અંદર પણ અનર્થ દેખાતો હતો. ગોપાળન સ્વામીએ વાતોમાં લખ્યું કે મિષ્ટ ભોજન સામે આવે તો દેહાભિમાનીના સંગની પેઠે એનાથી ડરવું. બહુ ઊંચી વાત છે હો. કારણ કે જેનો સ્વાદ લઈએ એ યાદ રહે ને એ યાદ રહે એની સ્મૃતિ થાય. માટે સ્મરણ અંતે શેનું થાય? તો કે જેનો સ્વાદ લીધો હોય કે જે યાદ રહ્યું હોય એનો. અમદાવાદમાં એક નાણદાસ સ્વામી થયા. રંગમોહલ ઘનશ્યામ મહારાજની સામે જ હેઠે એનું આસન. ભગવદીય સાધુ એટલે એવા ભગવદીય ભક્તો સામેથી ત્યાં જાય. 20-25 હરિભક્તો સ્વામીના આસને હોય જ. ઉનાળો, ભક્તોના હૃદયમાં ભાવના કે સ્વામી તપસ્વી એક નાના સાધુ સેવામાં અમે આઈસ્ક્રીમ જમાડીએ. 100 વર્ષ પહેલાની વાત. નવો આઈસ્ક્રીમ આવ્યો હશે. સ્વામી કે ઈ શું હોય? સ્વામી દૂધનું હોય. સ્વામી કે હારું ઠાકોરજીને ધરાવો, તમે બધા રાજી થતા હો તો. એટલે દૂધ લાવ્યા, ઘૂંટીને ઘાટું કર્યું, સાકર નાખીએ છે, એલાયચી નાખીએ છે, બીજા મસાલા તો શું હોય. પણ પછી આમ ઓલી લાકડાની કોઠીઓ હતી ને એમાં બરફ નાખે ને મીઠું નાખે ને કોઠીઓને ફેરવવાની ને બપોર સુધી ફરે. આજની જેવા તો મશીન નહોતા. આજે તો કોઈ પંખાની હારે બાંધી નહીં ફેરવી લે. શોધનારા ભાઈ શું ન શોધે. બપોર સુધી મહેનત કરીને આજના જેવો તો ક્યાં થાય. પણ ઓલો ઘાટો રગડો થયો થોડો અને પડિયામાં ભરીને લાવ્યા. લ્યો સ્વામી. સ્વામી કે ભગવાનને ધરાવો. એટલે ભગવાનને જમાડ્યો. પછી કે લ્યો સ્વામી તમે. એટલે નારાયણદાસ સ્વામી આમ સામે જોઈએ. સ્વામી કે મારે નથી ખાવો. સ્વામી આ તમારા માટે તો છે. સ્વામી કે મને રહેવા દો. આ નાના સાધુ બહુ મહેનત કરે સવારથી, એને આપો. પણ સ્વામી તમે ન લ્યો ત્યાં સુધી નાના સાધુ કેમ લે ને? એ ન લેતો. સ્વામી કે તો તમે બધા પ્રસાદ લઈ લ્યો. અરે પણ સ્વામી અમે તો લઈ જ શકતા હતા, તમને રાજી કરવા તો આ દાખલો કર્યો છે. સ્વામી કે મને રહેવા દો. સ્વામી આમ અડ્યા ત્યાં એવું ટાઢું લાગે, આમ એકદમ ગળગળા થઈ ગયા. બહુ ભક્તોએ આગ્રહ કર્યો ને એટલે સ્વામીની આંખમાં આંસુડા આવી ગયા. સ્વામી કે જુઓ, મારી આ 70 વર્ષની ઉંમર સુધીમાં મેં ક્યારેય આઈસ્ક્રીમ જોયો નથી, મેં ક્યારેય ખાધો નથી, એટલે એનો કેવો સ્વાદ હોય મને ખબર નથી. અને એટલે મને ક્યારેય આઈસ્ક્રીમ સાંભળતો નથી. આજે તમે મને આ જમાડશો એ મને મીઠો લાગશે.
સ્વાદ યાદ રહી જશે તો મને વળી પાછો ક્યારેક સંકલ્પ થશે કે આઈસ્ક્રીમ હોય તો સારું. અત્યારે કોઈ વસ્તુ વિના મને અખંડ મહારાજ સાંભળે છે. હવે તમે મને આ જમાડશો એટલે મહારાજના બદલે મને આઈસ્ક્રીમ સાંભળે, માટે મને છોડો, આઈસ્ક્રીમ મને રહેવા દે. આટલી સૂક્ષ્મતાથી જે જીવતા હોય એને આ બધી અસર કરે કે આઈસ્ક્રીમની શું અસર. મંચુરિયમથી, કારણ કે એનું તો સ્વરૂપ જ એટલું વિચિત્ર છે. માટે જેને સત્વ ભાવમાં રહેવો હોય, ભગવદ ભક્તિમય રહેવું હોય, એને આહાર શુદ્ધિ રાખવી. અને આમ ગુણાતીતાનંદ સ્વામીનો આવો વૈરાગ જોયો એટલે રઘુવીરજી મહારાજ ઊંડા ઉતરી ગયા. સ્વામીની વાત સાંભળીને રઘુવીરજી મહારાજના તો આમ રૂવાડા બેઠા થઈ ગયા, હાથ જોડ્યા. સ્વામી, હે તમે આવી વાતો કરો છો, અમારી આ ગ્રંથિઓ તો હજુ ગળી જ નથી, અમારું શું થશે? આવો વિચાર આવ્યો એને. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, બાપજી, એ ભગવત પ્રસાદજીને જવાબદારી સોંપી, તે હવે સોંપી જ દીધી છે, તો જુનાગઢ સમાગમ કરવા આવો તો હું તમારી ગ્રંથિ ગાળી નાખો. અને જો તમારી ગ્રંથિ ગાળીને તમને ગુણાતીત ન કરું તો હું ગુણાતીત નહીં. સારું સ્વામી, તો હું જરૂર જુનાગઢ આવીશ. અને આટલું કીધું ને એટલે પાછા ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, જોજો હો, આ ઠઠારો ભેગો ન લાવતા, કારણ કે ઠઠારો ભેગો હોય ત્યાં સમાગમ ન થાય. કેવો શબ્દ વાપર્યો! આગળ પાછળ બધા ખમા ખમા કરતા હોય. બાપજી, તમારે કાંઈ કરવું રહ્યું નહીં, તમે તો ભગવાનના પુત્ર છો, તમે મળ્યા એટલે ભગવાન મળ્યા. આ અમારો ભાવ સ્વીકારો તો અમારું કલ્યાણ થાય. આમ બધાય એમાં ક્યાં પોતાનું સાંભળે, માટે તમે એકલા આવજો. પાંચ ત્યાગીને રાખતા સંગે, સાંખ્ય યોગ ફળતા ઉમંગે, રાત અડધી સુધી નિત્ય જાગે, કથા કીર્તન માં ધ્યાન લાગે, અને પછી તો રઘુવીરજી મહારાજે પોતાની વૃત્તિ ધીરે ધીરે બધેથી પાછી વાળી દીધી. અડધી રાત સુધી નિત્ય જાગે, કથા કીર્તનમાં ધ્યાન લાગે. કોઈ શાસ્ત્ર વંચાતા હોય ત્યારે આમ ધ્યાનસ્થ મુદ્રામાં રઘુવીરજી મહારાજ બેસી જાય, અને એવી મહારાજની વાતો આવે જાણે આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગે. ભગવાનમાં પ્રવેશ થયો એની કોઈ નિશાની હોય તો એને પછી આ જગતમાંથી હેત ઘટવા લાગે, ભોજન નિદ્રામાંથી રસ ઉડી જાય. અલ્પ નિદ્રાને અલ્પ આહાર, કરીને કરો એ જ વિચાર, જેવા થઈ ગયા જનક વિદેહી, જેવા થઈ ગયા જનક વિદેહી. સંસાર રહ્યા સંસાર માહી નિષ્પ્રેમ,
જેવા જનક વિદેહી થયા એવા જ સ્થિતિમાં રઘુવીરજી મહારાજ આવી ગયા છે. જનક રાજાની જેમ મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન, બધું જોઈ લીધું, વસ્તુ તત્વના સ્વભાવને જાણી લીધા, સંબંધોને પણ સ્વાર્થના છે એ સમજાઈ ગયું. શરીરનું કાંઈ નક્કી નથી, એ અમુક ઉંમરે સમજાઈ જાય પછી આ સહજ ભાવે આવા સંકલ્પો કરે તો સહકાર મળે. નાનપણમાં બહુ અઘરું છે, પણ મોટી ઉંમરે વિચાર કરે તો પોતાના અનુભવમાંથી જ વૈરાગ્ય પ્રગટી જાય. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ઘણી વાર કહે કે વૃદ્ધ થઈને ફરિયાદ કરે લાગે કેવું બેહુદું. જુવાનિયા ફરિયાદ કરે, બાળકો ફરિયાદ કરે, પણ ગઈઢા નહીં ફરિયાદ. એને તો બધું જગત જોઈ લીધું હોય, એને તો ન સમજાઈ ગયું હોય કે હવે આ બધું આમ જ. દીકરા આપણું કયું કરતા નથી ત્યારે શું બોલવાનું એમ જ. હવે ખાવાનું પચતું નથી એમ જ. દીકરાને પરણાવીને ધંધે વળગાડ્યો તો કે મારે નોખું થવું ત્યારે એમ જ. સમજાઈ જાય બધું. હાનિ વૃદ્ધિએ શોક હર્ષ ન રહ્યો એવો વૈરાગ્ય પરમા. હર્ષ શોક બધું જ વહી ગયું, જો એવો વૈરાગ્ય. અને એક પ્રસંગ કે રઘુવીરજી મહારાજના એ પત્ની સૌભાગ્યવતી રૂક્ષ્મણી મૈયા એ પણ મહારાજના ધામમાં ગયા. રાત અર્ધી વીતી ગઈ જ્યારે નારી શ્રી રઘુવીરજીની, ત્યારે રૂડું રૂક્ષ્મણી જેનું નામ તજી દેહ ગયા પ્રભુ ધામ. મહારાજના ધામમાં ગયા. આચાર્યના ધર્મપત્ની ગાદીવાળા એટલે એ તો બધા બહેનોના ગુરુ કહેવાય. એટલે મહિલા ભક્તોની ચારે બાજુથી ભીડ આવવા લાગી. સત્સંગમાં વાતાવરણ બધું ગમગીન થઈ ગયું. એ સમયે વડોદરાના દીવાન પણ આવેલા હતા. એ વડોદરાના જે દીવાન હતા એને ચિંતા હતી કે હું કેવી રીતે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ આચાર્યને ધીરજ આપું. એટલે એણે એક સત્સંગી ઈશ્વરભાઈ હતા એની પાસે જઈને કીધું કે તમારા આચાર્યને વાંધો તો નથી ને? તો કે ના. તો કે એના પત્ની ધામમાં ગયા તોય? તો કે ના, હાલો. જ્યાં દીવાનજી અને આ ઈશ્વરભાઈ આવ્યા ત્યાં રઘુવીરજી મહારાજ હતા. એ તો જ્ઞાનની વાતો કરે, એકદમ સ્વસ્થ અને એવી સમજણની બધી વાતો કરતા હતા. જેમ નરસિંહ મહેતાના પત્ની માણેક મહેતી ગયા અને એ બોલ્યા, ભલે ભાંગી ઘર જંજાળ સુખે ભજશું. જાણે બીજા નરસિંહના દર્શન થયા. એટલે આ દીવાનજી હતા એને એવડું આશ્ચર્ય થયું. એટલે ઈશ્વરભાઈને કહ્યું કે તમને આટલું બધું આશ્ચર્ય કેમ થાય છે? અને ત્યારે એણે વાત કરી બહુ મજાની કે અમારે વડોદરામાં એક ધર્માચાર્યના પત્ની મૃત્યુ પામ્યા. હવે નામ કોઈનું બોલાય નહીં. કે એ મૃત્યુ પામ્યા ત્યારે એ ધર્માચાર્ય એટલા બધા શોકમાં ડૂબી ગયા, એટલા ગમગીન થઈ ગયા કે ના પૂછો વાત. કોઈ રીતે શાંત થાય નહીં, એટલા રડે. એના આમ બધાને જોતા એમ લાગે કે એની પાછળ ચિત્તામાં ગોઠવાઈ જશે કે શું. એના દેહને ભેટી પડે, એને મૂકે નહીં. અને બધા લોકો આવી ગયા તોય નનામીને એ ધર્માચાર્ય બાજી પડ્યો કે મૂકે નહીં. અને એવા મોટા હતા એટલે અમે ત્યાંય ગયા હતા, એટલે અમારે આવા પ્રસંગોમાં હાજરી આપવી પડે. પછી તો એના જે સેવકો હોય
એને પકડીને એને એક ઓરડામાં પૂરી દીધા ત્યારે તો એની સ્મશાન યાત્રા નીકળી. એટલે એ પ્રસંગ અમે હમણાં થોડા દિવસ પહેલા જોયો છે. અને અહીં આવીએ છીએ ને તમારા ધર્માચાર્યના દર્શન કરીએ છીએ તો એને તો જરાય શોક નથી. આ તમારા ગુરુ બહુ મોટા, જાણે અલગ જ દેખાણું. શ્વેત વસ્ત્રની અંદર વાલા ભક્તજનો આ મુક્તના દર્શન થયા. યદ પ્રાપ્ય કિંચિત વાંછતિ ન શોચતી ન દ્વેષ્ટિ નોત્સાહો ભવતી. નારદ ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે પરમાત્માને પામવાનું લક્ષણ શું? યદ પ્રાપ્ય ન વાંછતી, ભગવાન મળ્યા પછી એને આ જગતમાં બીજી ઈચ્છાઓ મરી જાય. ન શોચતી, આ જગતની કોઈ હાણ વૃદ્ધિ થાય એનાથી એ ભક્ત છે એ ક્યારેય એ શોક કરતો નથી. તન માયક છે નાશવંત, આવે ક દિવસ તેનો અંત. એનો શોક કરે તે કાજ, એમ ઉચ્ચરે શ્રી મહારાજ. આવી પાછી વૈરાગ્યની વાતો સાંભળીને દીવાનજી તો વિસ્મિત થઈ ગયા અને આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા કે જેની સાથે ભગવાન હોય એ જ આ લોકના બંધનોથી આમ જળ કમળવત અલિપ્ત રહી શકે. ત્યારે આવા રઘુવીરજી મહારાજ હતા કે આ સંસારમાં એને ક્યાંય બંધન નહોતું. એકવાર આમ રઘુવીરજી મહારાજ જુનાગઢ જતા હતા, વિચરણ કરતા કરતા કરાલી ગામે પધાર્યા. પંડિતોએ આવીને વાદ કર્યો. ત્યારે એની સાથે જે સંતો હતા એમાં સદગુરુ પવિત્રાનંદ સ્વામી હતા. કયા પવિત્રાનંદ સ્વામી? જેમણે આ સભા મંડપ બનાવ્યો છે. મહારાજના મળેલા બહુ મોટા વિદ્વાન હતા અને એ બધા પંડિતો હતા. એ આવીને શાસ્ત્રની ચર્ચા કરવા લાગ્યા અને એવા પ્રશ્નો પૂછે એટલે પવિત્રાનંદ સ્વામી સામે આવીને બેસી ગયા. એ જૂના જમાનામાં આવું બહુ થતું અને એટલા માટે ગમે ત્યાં શાસ્ત્રાર્થો થાય એટલે આચાર્ય કે કોઈ જાય ત્યારે એની સાથે વિદ્વાન સંતો હોય જ. એટલે પવિત્રાનંદ સ્વામીએ એવી પ્રશ્નોત્તરી કરી, શાસ્ત્ર ચર્ચા કરી કે વિદ્વાનોએ સ્વીકાર્યું કે ના, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક જ છે. ઘણા અત્યારે કેવા આવે કે હાલો શાસ્ત્રાર્થ, હાલો શાસ્ત્રાર્થ. આ બધા બહુ મોટા મોટા નિર્ણયો થઈ ગયા છે. હવે આપણે જે નિર્ણયો થઈ ગયા છે એની ઉપર પાછા એકડા ઘૂંટવાની જરૂર. આ બધા સંતો એવા હતા કે મહારાજ એમ બોલતા હોય કે અમે સર્વોપરી છીએ, જો ખોટું લાગે તો એ સ્વીકારે એવા નહોતા. અને બીજી વાત એ કે મહારાજ એમ બોલે કે અમે લીંબ વૃક્ષ નથી અહીં બેઠા છીએ, અક્ષરધામમાં બેઠા બેઠા જ આ વાત કરીએ છીએ, આ સભા ત્યાંની જ સભા છે, તો અહીંયા ચાલુ સભાએ ત્યાં જઈને જોઈ આવે ને એવા સમર્થ હતા. જરાય ખોટું હોય તો ત્યાં જઈને જોઈ આવે એવા હતા સમર્થ. માટે એને કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એવું હતું એ બધી આપણામાં છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ને, શબ્દોની ભ્રાંતિ પડી છે વિદ્વાનને કે જેવું છે એવું બોલી કે સ્વીકારી શકતો નથી. અને આવી રીતે પવિત્રાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થ કરીને બધાને જીતી લીધા. એટલે પેલા વાદીએ હાર માની, પણ ઉઠતી વખતે એ પંડિત એવું બોલ્યા કે ગાદી તકિયાને લાયક તો આ પવિત્ર પરમહંસ છે. અને આવું કીધું ને એટલે રઘુવીરજી મહારાજે સભા સારી ભરીને તે ઠામ સાધુ છે. એટલે રઘુવીરજી મહારાજે મોટી સભા ભરી અને તત્કાળ નિર્ણય લીધો. શું કર્યું?
ત્યાં જરાય વિલંબ નહીં, કોઈનામાં એવો ગુણ દેખાય એટલે નિર્ણય લઈને એને મોટાઈ આપતા આવા એ ઉદાર ગુણવાળા હતા. પવિત્રાનંદ સ્વામીને પણ સદગુરુનું પદ આપ્યું. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.